એક બાજુ મોંઘાદાટ પેટ્રોલ ડીઝલના ભાવે જનતાની કમર તોડી નાખી છે, ત્યાં હવે મોંઘું ડીઝલ પણ નસીબ નથી થઈ રહ્યું. ચોમાસું માથે છે, ખેતરો તૈયાર કરવાના છે, પણ જગતના તાતનું એન્જિન ખોટકાયું છે, કારણ કે પંપો પર ડીઝલના ફાંફા છે. જગતનો તાત ગણાતો ખેડૂત આજે મજબૂર બન્યો છે. આભમાંથી વરસે એ પહેલા ધરતીપુત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યોને તમને લાગશે કે આ કોઈ ટ્રેક્ટરના શોરૂમની બહારનો નજારો છે કે કોઈ ટ્રેક્ટર રેલી છે, પણ ના, આ કોઈ શોરૂમના દ્રશ્યો નથી. આ તો લાચારી અને પરેશાનીની લાંબી લાઈનો છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો એક ગામથી બીજે ગામ કિલોમીટરો સુધી ભટકી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ એક જ દ્રશ્ય: હાથમાં કેરબા લઈને કલાકો સુધી લાઇનમાં ઊભેલા ખેડૂતો અને રસ્તાની આસપાસ લાગેલી ટ્રેક્ટરોની કિલોમીટર લાંબી કતારો. ચોમાસું નજીક છે. ખેડૂતો ખેતરો ખેડીને વાવણી માટે તૈયાર બેઠા છે. આ સમયે જ જો ડીઝલ ન મળે તો ખેતી કરવી કઈ રીતે? ખેડૂતોનો કિંમતી સમય કેમ બરબાદ? જે ખેડૂતે અત્યારે ખેતરમાં પરસીવો પાડવાનો હોય તે આજે પેટ્રોલ પંપો પર આકરી ગરમીમાં લાઈનો લગાવીને ઊભો છે. ખેડૂતોને જો પૂરતા પ્રમાણમાં અને સમયસર ડીઝલ નહીં મળે તો આ દેશ અને રાજ્યના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન કૃષિ સેક્ટરને મોટો ફટકો પડશે. આ સંકટ ખેડૂતો પૂરતું સીમિત નથી રહ્યું, ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ માઠી અસર કરી રહ્યું છે. જો સમયસર ડીઝલનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો ખેતી, વેપાર અને ટ્રાન્સપોર્ટ ત્રણેય ભાંગી પડશે તે નક્કી છે. હવે જોવું રહ્યું કે આ વિકટ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.